નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ મૂળું ગઢવી સાથે બનેલી એક ઘટના વિશેની વાત. હાથણી જેવી ભેંસની પહોળી પીઠનું ઓશિંગણ કરીને એ મૂળું ગઢવી આંખનું ઝેર ભાંગી રહ્યા છે. બાજુમાં જ રણજણતા ઝાંઝર જેવી રંઘોળી નદી એ ખળખળ કરતી વહે જાય છે. તેના નિર્મળ નીર સાથે સૈયાના ઝુંડ ગેલ કરતા એ મોગરાની કળીની જેમ ઝૂલી રહ્યા છે. તેનું આમ તેમ ડોલવું જાણે સલીલ માથે વાહર ઢોળતા વીંઝણા. કુંડી, ચંદણી, ભીલી, ખાંડી ને પુદર નામની ભેહો તેના મન મોખાળે બેસીને ધમણ જેવા જડબાના ખીલા જેવા દાંતે કરડ કરડ કરતી વાગોળે છે. ને આખી સીમ એ ઋષિની અર્ધાંગના જેમ સ્થિત પ્રજ્ઞ થઈને ઊભી છે. ઉગાડા આપ તરફથી હળેડાટ હાલ્યો આવતો સમીર પેદુર ઝાડવાઓમાંથી ગળાએ ગળાએ આવે છે ને નદીના લીલાછમ કાંઠાને હેમાળની જેમ ઠારી રહ્યો છે. જાળીમાં થોડો સળવળાટ થયો. એ સાથે જ ઘૂગર ભેંસ તેના કાળા નસકોરાની ફૂંગરાટી બોલાવી. તે હડપ કરતી ઊભી થઈ ગઈ. મૂળું ગઢવીની ઊંઘ ઉડી ગઈ. પથરા પડે તોય ઘૂઘર હલે નહીં. તેના બદલે આમ એકાએક ઊભી કાં થઈ ગઈ? મૂળું ગઢવી વિમાસણમાં પડી ગયા. તેણે ચોતરફ નજર ફેરવી પણ કંઈ દેખાયું નહીં. ઘૂઘરે જોરથી ડુંગરાટી બોલાવી. હળવો ભાંભરડો નાખ્યો. ભાંભરડો સાંભળીને પડખે પડખે માંજણામાં ખૂપેલી ભેહો શિંગડા ઉલાળતી ઘૂઘરને વીંટળાઈ વળી. સરખી સાહેલીઓ રાહડા લેવા કુંડાળું વળે તેમ બધી ભેહો મોં બહાર રાખીને એકબીજાના ડેબા અડાડીને ઊભી રહ્યું. ભેહોને આમ થતી જોઈને ગઢવીને આખી વાત સમજાઈ ગઈ. તેણે પોતાની કડિયાળી ડાંગ હાથમાં લીધી. થોડી વારે સાવજનો હુંકરાટ સંભળાયો. હે ધુંધર! ભણે ઓલ્યો માટી પગો આવતો ઓહો કે! આમ કહીને મૂળું ગઢવીએ હાથણી જેવી ઘૂઘરને પોરસાવી. બે ડગલા આગળ હાલીને સાવજની ઝીંક ઝીલવા તૈયાર થઈ ગઈ. સાવજનો હુંકરાટ સાવ ઉરાઉર સંભળાયો. સાવજ સાવ નજીક આવી ગયો હતો. સાવજની વાસ આવવાથી જ ભેંસો સાવધ થઈ ગઈ હતી. જાડીની ડકમાંથી કેસરિયા સાવજે દેખા દીધા. ડાલામથા સાવજનું જડબું લાવખા કરતું હતું. આવીને ઓરો આવ, મારી ઘૂઘર મૂણે તારા પોંખણા કરે. ગઢવીની અવળી વાણીને ઈજનમાં પલટાવો હોય તેમ સાવજ બે ડગલા આગળ હાલ્યો, પણ પુદરના ઘમકારા સાવજથી સહેવાયા નહીં. રણતમાં રણકાર ડગ પાછા દેવાય ના. સાવજે તરાપમાં પ્રયાસ કર્યો પણ ઘૂઘરની અડગતા જોઈને તે ઢીલો પડ્યો. ફરી તેને તરાપ મારી પણ ઘૂઘરને થાપો મારી શક્યો નહીં. ઘૂઘરે કુંડા શિંગડા ઉલાળ્યા અને સાથે મૂળું ગઢવીએ હાંકોટો કર્યો. સાવજની કારી ફાવી નહીં. તેણે આભને ફાડી નાખે તેવી ડણક દીધી. આખી જાડી હલબલી ઉઠી. પછી તે હુંકરાટ કરતો જાડીમાં અલોપ થઈ ગયો. શિકારે નીકળેલા દરબાર હઠીસિંહ ગોહિલની આંખોમાં આખું દ્રશ્ય ચાંગોપાંગ ગોઠવાઈ ગયું. તેની છાતી ગજગજ ફૂલવા લાગી. તે થોડે દૂર ઊભા ઊભા સઘળું નિહાળતા હતા. ભેંસની અડકતા જોઈ સાવજ જેવા સાવજને ભૂખ્યો ડાંશ કાઢ્યો. આ બનાવ જોતા હઠીસિંહ ગોહિલને મહંમદ બેગડાનો પ્રસંગ સાંભળી આવ્યો. મહંમદ બેગડાના કૂતરાને સસલાએ ડરાવ્યો હતો. તે પરથી તે ધરાની તાકાતના પારખા થઈ ગયા હતા. જ્યાં અહમદાબાદ વસાયું, હા આવ! હઠીસિંહ ગોહિલની આંખમાં એક વાતના સમણા આવીને ભરાણા. તેને ઘોડીને સહેજ ડટકારી. પછી મૂળું ગઢવીની પાસે આવ્યા. પધારો પધારો, ગંગા જળિયા ગોહિલ કુળના રાજવી બાપ, ઘણી ખમા પધારો.
દરબારને આમ જોતા જ ગઢવી તો હરખના માર્યા અડધા અડધા થવા લાગ્યા. બાપુ, આમ અહોરી વેળાએ? ગઢવી, શિકારે નીકળ્યું છું, શિકાર હાથ નથી લાગ્યો. તે ભલે બાપલા ભલે, હવે અમારું નેહડું પાવન કરો. નેહડું નહીં, પણ આખી ભોમકા પાવન કરવાના ઓરતા જાગ્યા છે. ગઢવી, ભલે ભલે, તમારી આ લોબડિયાળી કરોડો વરહની આવરદા દે ને તમણા ઓરતા પૂરા કરે. ગઢવી, વાત સમજાણી કે પછી? અઠીસિંહ ગોહિલે શંકાભરી નજરે ગઢવી સામે જોયું. તેની દ્વિધા ભર્યો ચહેરો ઉકેલ્યો. વાત સાચી હતી. વાત સાચી જ હતી. ગઢવી કઈ સમજ્યા નહોતા. તમારી ભેહોએ સાવજને તગેડ્યો. આ ધીંગી ધરાના જોમ જોઈને મને એક ગામ વસાવાનું મન થયું છે. બાપુ, દરબારની અણધારી વાત સાંભળતા તો એ ગઢવીની મુખ મુદ્રા સમૂળગી બદલાઈ ગઈ. મારી વાહે 200 ભેંનું ખાડું, આ ચરણિયામાં વસતી રહે તો હું ભેહોનો ક્યાં ડીંગોવા જાઉં? ગઢવી, હઠીસિંહ ગોહિલના લીસા અવાજમાં સત્તાધીશની કર્કશતા ભળવા લાગી. ગમે તે થાય, પણ ગામ તો અહીં જ વસશે. રાજહઠ હતી. ગઢવી તો ચતુર વરણ. આખી વાતને ઝેરના ઘૂંટડાની જેમ ગટગટાવી ગયા. છતાંય તેણે સમજાવટનો પ્રયાસ શરૂ રાખ્યો. બાપુ, તમે જો ગંગા જળિયા ગોહિલ અને તમારો ને અમારો માવતર છોરું જેવો મીઠો નાતો, તમે આમ ગજબ આદરોમાં વાતની વડછટ હાલે છે. ત્યાં શિકારે સાથે નીકળેલા સામંતો એ આવી પૂગે છે. તે પણ આ બનાવનું વિશ્લેષણ કરવા લાગે છે. પણ હઠીસિંહ ગોહિલ તેની વાત એમ ને એમ ઊભી રાખે છે. બાપુ, તમે તો પ્રજાના પાલનહાર. તમે ઉઠીને આજુકાય માથે દવ લગાડશો? વાત સંકેલાતી નથી, પણ ઉલટાનો વળ ચડે છે. આ ચરિયાણ સાટે બીજી જમીન આપવાનું કહ્યું, પણ ગઢવીએ માન્યું નહીં. તેણે ત્રાગો આદર્યો. ત્યાં થોડે દૂર ધૂળની ડમરી ઉડતી દેખાણી. 25 ઘોડીઓની દડબડાટી બોલતી સંભળાણી. સૌની નજર એ તરફ મંડાણી. થોડી વારે આખો એક કાફલો ઉરાઉર આવીને ઊભો રહ્યો. સગળો અસવારોનો મારવાડી લેબાશ તેના પ્રદેશની ઓળખ આપતો હતો. મારવાડનો સગ્રામ રજપૂત રાજની ચાકરી અર્થે તેના સાગરીતો સાથે નીકળ્યો હતો. ત્યાં વાઘબાણની સન્નાટી સાંભળી. મૂળ ગઢવીએ મોકો ઝડપી લીધો. તેણે જીબાન માથે બેસણા કરવામાં સરસ્વતીને આહ્વાન આપ્યું. રંગ રજપૂતા રંગ હો જૂજણ હાર, મારણ મરણ કાજે અવની ધર્યો અવતાર. ગઢવીની વાણી સાંભળતા જ દારૂના ઢગલા માથે તીખારો ચંપાઈને ભડકો થાય તેમ રજપૂતાએ ધણધણી ઉઠી ને સબોસબ તલવારો ખેંચાણી. અમર લગે ખેહા અડે, સુરા જડે સકાજ, ચકતા સરે સગરમ ગળે ત્રાબાળા ગાજ. હઠીસિંહ ગોહિલ અને સગરામ વચ્ચે ધીંગાણું મંડાણું. આ તલવારની બટાજટી બોલી ઝાટક્યા દેવાણા. તેમાં સંગ્રામ મરાયો, સાથે તેના સાગરીતો પણ ભાયા બીજાનું ધીંગાણું માથે ઓઢીને પરોણા કૂટાઈ ગયા. મૂળ ગઢવીનો આતમ કકળી ઉઠ્યો. ભૂંડિયું થઈ આ કરતા તો મેવાત મેલી દીધી હોત તો. નોંધ, તેણે ઘા મૂકી તે પરથી ધામેલ વસ્યું. પાછળથી મૂળું ચાળને મૂળિયા પાટ વસાવ્યું. આજે પણ આ વાતની સાક્ષી પૂરતા પાળ્યા સગ્રામ અને તેના સાગરીતોના શહાદતને એ ઉજ્જવળ રાખવા ઊભા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો? આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં.
બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.